કરીએ ઠાકોર સમાજમાં ડીજે વિવાદની તો બનાસકાંઠાના ઓગળમાં ઠાકોર સમાજનું બંધારણ બન્યા બાદ હવે ડીસાના જાબડિયા ગામમાં એ જ બંધારણ તૂટ્યાનો ગંભીર વિવાદ સામે આવ્યો છે। ડીજે વગાડવાના મુદ્દે કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સાથે સમાજનો વિવાદ ઊભો થયો હતો, જેના પગલે ગબ્બર ઠાકોર અને તેના કાકા લહેરાજી ઠાકોરને સમાજની બહાર મૂકવામાં આવ્યા હતા। આ નિર્ણય સામે હવે ગબ્બર ઠાકોર અને તેમનો પરિવાર મેદાને ઉતર્યો છે। જાબડિયા ગામમાં આજે યોજાયેલી બેઠકમાં તેમણે ન્યાયની માંગ ઉઠાવી છે। મોટી સંખ્યામાં ગબ્બર ઠાકોરના સમર્થનમાં લોકો તેમના ગામે ઉમટી પડ્યા હતા। લોકોએ ઠાકોર સમાજે ગબ્બર ઠાકોરના પરિવાર વિરુદ્ધ લીધેલા પગલાંનો વિરોધ કર્યો હતો। પરિવારનો આરોપ છે કે તેમના વિરુદ્ધ આયોજનબદ્ધ ષડયંત્ર રચાયું છે। તેમના પરિવારે બંધારણના કોઈ નિયમનો ભંગ નથી કર્યો। તેમને સાંભળ્યા વગર કેટલાક લોકોએ આ એક તરફી નિર્ણય લીધો છે। મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે, અથવા હું થોડો સક્ષમ છું બોલે એવો કોઈ બી બીજો વ્યક્તિ હોય તો અને સમાજ એક મા બાપ છે, સોરું કસૂરું થાય માવતર ના થાય। અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે। મારું કહેવાનો મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે। આ લોકોની ગોમની આબરૂની ધજાગરા બનાવ્યા છે ભેળા થઈ, 2-3-4 જણા ગોમના, 1-2 આજુબાજુના ગોમના, અને મારી પણ આબરૂજી છે। તો મને પણ ન્યાય મળે, અથવા આ લોકો ઘણું ટોર્ચર ને આવી રીતના બધું કરશે। હમણે મને સમાજ બહાર કાઢ્યો છે, એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે। ભાઈ હું આખા ગામે ભાઈ મારે પૂછવા છે, હું ભાઈ કે મારે 1 તારીખે મારે ડીજે લાવવું છે, તો તમે ગામ ના પાડતા હોય તો મારે લાવવું નથી। પછી હું 2 દાડા ફર્યો, અરે ભાઈ કોઈ આયા નહીં। પછી આવો એને એમ કીધું કે તારે ઘેર વગાડવાનું અને ગોમે વગાડવાનું। કોણે કીધું તમને? સરપંચ, શું નામ? સરપંચ જબરાજી સમરાજી। પછી એને કીધું કે ગોમે બાદ ના લીધા, તો ઘેર વગાડતા રહે, જેટલું વગાડવું એટલું। આ ગામને ભેગા કરીને અમારો ગુનો શું છે, મારા છોકરાથી આ રહ્યા, અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગામનો, તો કેવી રીતે અમને આ બધું કર્યું? મારા છે આજે ગબ્બર શેખ ને અર્જુન શેખ ને લહેરાઈનો વિવાહ હતા, બીજું કોઈ અમે ગુનો કર્યો નથી। અને આ ગુનો છે ને અમારે 42 માર્યું છે ને, કેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે? કોઈ અમને સમાજ ભાઈ કોઈને હાજ્યા નથી અમને, તો કેવી રીતે અમારે જઈને કહેવું? પરિવાર અને ગ્રામજનોનું કહેવું છે કે લહેરાજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે વગાડવાનો નિર્ણય સમગ્ર ગ્રામસભાની સહમતિથી લેવાયો હતો। ગામની બેઠક બોલાવીને જ નિર્ણય કરવામાં આવ્યો હતો અને કોઈ છુપાવટ કરવામાં નથી આવી। તેમ છતાં કેટલાક તત્વોએ પાછળથી વિરોધ ઊભો કરી સમાજના નામે કડક નિર્ણય લેવડાવ્યો છે, જે યોગ્ય નથી। એક સમયે લોકસભાની ચૂંટણી દરમિયાન એકજૂટ રહેલો ઠાકોર સમાજ હવે ડીજેના મુદ્દે ધીમે ધીમે વિભાજિત થતો નજરે પડી રહ્યો છે। સમાજને એકતામાં બાંધવા માટે બનાવાયેલું બંધારણ હવે પોતે જ વિવાદનું કેન્દ્ર બની ગયું છે। આ સમગ્ર વિવાદ બાદ ઠાકોર સમાજ અને તેના બંધારણની દિશા શું રહેશે તે તો હવે આવનારો સમય જ નક્કી કરશે।